મિત્રો પ્રશ્ન કંઈક લસા અને ગુસાનો કંઈક આવો છે, જેમાં આપણને શું આપેલું છે? ગુણોત્તર આપી દીધો છે અને લસા આપી દીધેલો છે. જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે જોવાનું શું ગુણોત્તરમાં કંઈ કોમન નીકળે છે, કંઈ કોમન નીકળતું નથી. તો જે પણ લસા આપેલું હોય, લસા જે પણ આપેલો હોય એને જે પણ ગુણોત્તર આપેલા છે એના વડે શું કરવાનું છે? ગુણોત્તર વડે ભાગી નાખવાના છે. તો અહીંયા આપણને લસા કેટલો આપેલો છે? 4200. અને અહીંયા આપણને ગુણોત્તર કેટલો આપેલો? 3 × 4 × 5. જ્યારે પણ ગુણોત્તર આપણને આપેલો હોય એમાં કંઈ કોમન ન નીકળતું હોય અને લસા આપી દીધો હોય અને ગુસા મેળવવાનો હોય ત્યારે આ રીતે ગણતરી કરવાની થશે. તો અહીંયા આપણે છેદ ઉડાડીશું. 14 તેરી 42, 1400. 1400 ને આપણે કેટલા વડે ભાંગીશું? 4 × 5 = 20. 20 વડે એટલે એકક શૂન્ય જતા રહેશે. હવે કેટલા? 140 ને ભાંગ્યા 2 વડે એટલે કેટલા થશે? 70. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર સી, 70 આપણો ખરો આન્સર થશે.